ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સ અને સેટેલાઇટ ગેટવે ઇન્સ્ટોલ કરતી કંપનીઓએ નેટવર્ક ઓથોરાઇઝેશન માટે રાહ જોવી પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેલિકમ્યુનિકેશન વિભાગ ટ્રાયની ભલામણો સાથે સહેમત નથી અને તેમણે આ અંગે સ્પષ્ટતા માંગી છે. હાલ સમાચારની વિગતો લઈને સહયોગી કરણ નેઘાંધી જોડાયા છે. કરણ, નેટવર્ક ઓથોરાઇઝેશનને લઈને શું અપડેટ આવી છે? જી, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સ અને સેટેલાઇટ ગેટવે ઇન્સ્ટોલ કરતી કંપનીઓ જે છે તેમણે હવે નેટવર્ક ઓથોરાઇઝેશન માટે હવે લાંબો સમય સુધી રાહ જોવી પડશે તેવું આજે આપણને સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ટેલિકોમ વિભાગે જે છે તે ટ્રાયની ભલામણો પર અસંતુષ્ટિ વ્યક્ત કરી છે અને ટ્રાય પાસેથી તેમણે જે પહેલાં ભલામણો આપી હતી તેની પર સ્પષ્ટતા પણ માંગી છે. ટ્રાયે જે છે તે આ ભલામણો ફેબ્રુઆરીમાં ટેલિકોમ વિભાગને સોંપી હતી. આ ભલામણો અનુસાર કંપનીઓએ લાયસન્સ લેવાની જરૂર નહોતી નેટવર્ક ઓથોરાઇઝેશન માટે અને માત્ર જે ફક્ત સરકારની ટેલિકોમ વિભાગની મંજૂરી લઈને જ તેઓ સેટેલાઇટ ગેટવે ઇન્સ્ટોલ કરી શકશે તેવી એક ભલામણ ટ્રાયે કરી હતી, જેના પર હવે ટેલિકોમ વિભાગે જે છે તે પ્રશ્નો ઉઠાવ્યા છે. સ્ટારલિંક અને કુઈપર જેવી જે કંપનીઓ છે તેમણે આનાથી ગેટવે ઇન્સ્ટોલ કરવા જ પડશે તેવું એક માહિતી આજે આપણને બનતી દેખાઈ રહી છે. સાથે જ ભારત સરકારના નિયમ અનુસાર કોઈપણ કંપનીએ કોઈપણ પ્રકારની સેવાઓ આપવા માટે પરવાનગી તો જે છે તે નિયમિત રીતે લેવી જ પડે છે. જી કરણ, આ સમગ્ર માહિતી આપવા બદલ